તો નમસ્કાર ખેડૂત મિત્રો, વાત છે આજે ગિરનાર ચાર મગફળીની જાત વિશે આપણે છે તે વાત કરવાની છે. સૌપ્રથમ તો ગિરનાર ચાર મગફળી છે તે સામાન્ય રીતે ખેડૂતો માટે છે તે સોનાની ખાણ છે તે આવતી 2 વર્ષ માટે છે તે ગણવામાં આવી હતી. 2 વર્ષ પહેલાં જો વાત કરીએ તો ઘણા બધા ખેડૂત મિત્રોએ છે તે ગિરનાર ચાર મગફળીનું છે તે વાવેતર કર્યું હતું અને સારું એવું છે તે ઉત્પાદન મેળવ્યું હતું. હવે આ વર્ષે પણ ઘણા ખેડૂત મિત્રોએ છે તે ગિરનાર ચાર મગફળીનું વાવેતર કરેલું હશે. તેથી આપણે ગિરનાર ચાર મગફળી વિશે છે તે સંપૂર્ણ માહિતી છે તે મેળવવાના છે. તે પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં સૌપ્રથમ જે ખેડૂત મિત્રોએ છે તે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તેને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક કરે અને સંપૂર્ણ માહિતી માટે વિડીયોની સાથે પૂરેપૂરો જોવાનું ના ભૂલતા. સૌપ્રથમ જો વાત કરીએ તો શું તમે વધુ ઉત્પાદન આપતી જગ્યાએ મગફળીની જાત શોધી રહ્યા છો તો ગિરનાર ચાર મગફળી તે તમારા માટે બેસ્ટ છે. કારણ કે આ મગફળી છે તે વધુ ઉત્પાદન આપે છે, વધુ તેલની ટકાવારી ધરાવે છે, સારી ગુણવત્તા ધરાવે છે અને બજારમાં છે તે સારી માંગ ધરાવે. ત્યાર પછી વાત કરીએ તો ગિરનાર ચાર મગફળી છે શું અને કઈ સંસ્થા દ્વારા છે તે રિલીઝ કરવામાં આવી હતી. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા છે તે વિકસાવવામાં આવી હતી અને ગુજરાતના જે કાંઈ ચોમાસુ વિસ્તારો છે જ્યાં ચોમાસામાં મગફળીનું વાવેતર થાય છે તેના માટે છે તે વિકસાવવામાં આવી હતી અને ખેડૂતોમાં છે તે બહુ લોકપ્રિય છે તે જાત ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આની જે બેઝિક માહિતીની આપણે જો વાત કરીએ તો પાક તૈયાર થવાની સમયની જો આપણે વાત કરીએ તો 110થી 120 દિવસમાં છે તે આ વેરાયટી છે તે તૈયાર થઈ જાય છે. એટલે કે જ્યારે પણ આપણે સમયસર પાકનું વાવેતર કરવાનું હોય એટલે કે જૂન મહિનાના અંત સુધી 15 જૂન પછી જો આપણે વાવેતર કરવાનું હોય તો આ મગફળીની જાત છે તે ખૂબ જ લોકપ્રિય છે. આ સાથે સારી ઉપજની સાથે વરસાદ બાપર છે તે ઓછું નુકસાન કરે છે. એટલે કે જ્યારે પણ દિવાળી ઉપર કે આપણે મગફળી થ્રેસિંગ કરતા હોય ત્યારે જો વરસાદ પડે તો ઉગાવો છે તે થતો નથી અને ખેડૂત મિત્રોને છે તે સારો એવો ફાયદો થાય છે. ગિરનાર ચાર મગફળીની વિશેષતાની વાત કરીએ તો અર્ધ ફેલાતી વૃદ્ધિ છે તે ધરાવે છે. એટલે કે તમે બિહાર વચ્ચે ઓછું અંતર રાખીને પછી તે વાવી શકો છો. ત્યાર પછી ભરાવદાર છે તે શીંગો ધરાવે છે. ફોટોમાં જે દેખાય છે તે પ્રમાણે ભરાવદાર શીંગોની સાથે સાથે ગુલાબી રંગના છે તે દાણા ધરાવે છે. તેલની ટકાવારીની વાત કરીએ તો 48થી 50% છે તે આમાં તેલની ટકાવારી છે તે રહેલી છે. બીજા જે જાતો છે તેના કરતાં સારી છે. બજારમાં છે તે વધુ માંગ છે તે જોવા મળે છે. આ તમે બજારમાં વેચવા જાઓ છો ત્યારે તેમાં સારું એવું છે તે ભાવ મળે છે અને માંગમાં ખૂબ સારો વધારો જોવા મળે છે. આ પછી કેટલું ઉત્પાદન મળે છે તે બહુ જ મહત્ત્વનું છે. ખેડૂત મિત્રો વારંવાર આ પ્રશ્ન પૂછતા હોય છે કે ગિરનાર ચાર મગફળીમાં છે તે સામાન્ય રીતે ઉત્પાદન કેટલું મળે છે. તો 20થી 25 ક્વિન્ટલ પ્રતિ હેક્ટરના હિસાબથી છે તે એવરેજ છે તે ઉત્પાદન મળે છે. આ એટલે કે 5થી 6.25 ખાંડી પ્રતિ હેક્ટરના હિસાબથી છે તે આપણને છે તે ઉત્પાદન મળતું હોય છે. આ એવરેજ છે તે કરવામાં આવે છે. એટલે કે તમારે છે તે 7થી 8 ખાંડી જેટલું પ્રતિ હેક્ટર છે તે ઉત્પાદન મળી શકે છે. આ સાથે વધુ ઉત્પાદન શા માટે આપણે આ મગફળીમાંથી લેવી શકીએ છીએ તો કે જ્યારે આપણે યોગ્ય સમયે છે તે વાવણી કરીએ, સંતુલિત ખાતર વ્યવસ્થાપન આપીએ, નિંદામણ નિયંત્રણ સારી રીતે કરીએ અને જે રોજ જીવાતનું જે વ્યવસ્થાપન છે એ સારી રીતે કરીએ ત્યારે આપણે છે તે મહત્તમ ઉત્પાદન છે તે આ વેરાયટીમાંથી લઈ શકીએ છીએ. આ પછી વાવણી માર્ગદર્શન જો આપણે વાત કરીએ તો બીજ દર છે તે આપણે 120થી 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી છે તે આપણે વાવવાની છે. એટલે કે વીઘે આપણે છે તે મણ જેટલું છે તે બિયારણ છે તે આપણે વાવણી વખતે આપવાનું છે. અને જો વાવેતર અંતરની વાત કરીએ તો 45 સેન્ટીમીટર બે હાર વચ્ચે અને 10 સેન્ટીમીટર બે છોડ વચ્ચે રાખીને છે તે આપણે વાવેતર કરવાનું હોય છે. આ પછી આપણે બીજ માવજતની વાત કરીએ તો ફૂગનાશકનો સારવાર આપવાનો છે. રાઇઝોબિયમ કલ્ચરનું જે કંઈ છે તેનું આપણે પટ આપવાનો છે. પીએસબી એટલે કે ફોસ્ફરસ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા આવે છે તેનું પણ આપણે છે તે પટ આપવાનો છે. જેને કારણે છે તે વધુ અંકુરણ એટલે કે ઉગાવો સારો થાય, ફૂગજન્ય રોગો આવે છે તેનાથી બચી શકાય અને વધુ ગાંઠો છે તે રાઇઝોબિયમ કલ્ચરથી અને પીએસબી કલ્ચરથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો ખેડૂતો માટેના ફાયદાની જો વાત કરીએ શા માટે પસંદગી સાથે ખેડૂત મિત્રોએ વેરાયટીની કરવી જોઈએ તો કે વધુ ઉત્પાદન આપે છે, વધુ તેલની ટકાવારી છે, સારી ગુણવત્તા છે અને બજારમાં છે તે સારી માંગ હોવાને કારણે ખેડૂત મિત્રો છે તે આ મગફળીનું વાવેતર કરી શકે છે. શું તમારા માટે આ વેરાયટી યોગ્ય છે તો તમારે આ વેરાયટી વાવવી જોઈએ કે નહીં તે માટે જો તમે સમયસર વાવણી કરવાના હોય, ચોમાસું ખેતી કરતા હોય, મધ્યમથી સારી જમીન હોય એટલે કે મધ્યમ રેતીવાળી અને મધ્યમ માટીવાળી જો જમીન હોય તો વાવેતર છે તે કરી શકો છો. સારી સાથે માવજતની જરૂર છે તે આ વેરાયટીની અંદર હોય છે. એટલે સારી માવજત કરી શકતા હોય તો આ વેરાયટી તમારા માટે બેસ્ટ છે. જો તમે અમારી આ ચેનલમાં નવા હોય અને ખેતીની અદ્યતન માહિતી મેળવવા માટે છે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક કરી અને બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો છે તે શેર કરવાનું ના ભૂલતા. અને તમે આ વર્ષે કઈ મગફળીની વેરાયટી છે તે વાવવાના છો તે કોમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. આભાર.